અને હવે વાત કરવી છે ગુજરાત યુનિવર્સિટીની. ગુજરાત યુનિવર્સિટી સાથે એક શબ્દ જોડાયેલો છે અને એ છે કૌભાંડની યુનિવર્સિટી પણ ઘણા લોકો કહે છે. એનું કારણ એ છે કે વારંવાર કોઈને કોઈ કૌભાંડ, કોઈને કોઈ છબરડા અહીંયા સામે આવતા રહે છે. આ વખતે યુનિવર્સિટી અને ખાનગી સંસ્થા વચ્ચેની કોઈ ઘાલમેલ સામે આવી છે, જેમાં પ્લોટની અદલાબદલી કર્યાની ચર્ચા છે. બોયઝ હોસ્ટેલ પાસે એક પ્લોટ આવેલો છે, જેની એક ખાનગી સંસ્થા સાથે અદલાબદલી કરી અને ખાનગી સંસ્થાને ફાયદો થાય એના માટેનો આ પ્લોટ બદલાયાની વાત સામે આવી રહી છે. હમણાં જ એટલે કે તાજેતરમાં જ યુનિવર્સિટી સાથે સોદા થયાની દરખાસ્તની પણ ચર્ચા છે. આ ખાનગી સંસ્થાને એને અનુકૂળ પ્લોટ હતો એ યુનિવર્સિટીએ આપી દીધો છે. યુનિવર્સિટીના સત્તાધીશોની જાણે પોતાની માલિકીના પ્લોટ હોય એ રીતે આ રીતે અદલાબદલી કરતા રહે છે. ભૂતકાળમાં પણ ઘણા કૌભાંડો, ઘણી વાતો સામે આવી ચૂકી છે. જ્યારે ટેનિસ કોર્ટ બની રહ્યો હતો થોડા વર્ષો પહેલા, ટેનિસ કોર્ટ બનીને તૈયાર નહોતો થયો યુનિવર્સિટીનો અને એના મેન્ટેનન્સનું ટેન્ડર પણ પાસ કરી દેવામાં આવ્યું હતું. જો આ થઈ શકતું હોય તો આ યુનિવર્સિટીમાં શું ન થઈ શકે એ સવાલ છે. ગુજરાત યુનિવર્સિટીનો પ્લોટ ખાનગી સંસ્થાને પધરાવા હોવાનો વિવાદ એક સામે બહાર આવ્યો છે. યુનિવર્સિટીએ તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. કઈ પ્રકારની તૈયારી છે તે શું આખો વિવાદ છે તે આપણે પાર્થિવરાજ સાથે સમજીશું. ગુજરાત યુનિવર્સિટીનો પોતાનો પ્લોટ છે, ખાનગી સંસ્થાને પધરાવવાની વાત છે, શું વાત છે? ખાસ કરીને જે માહિતી અમને મળી કે જે ગુજરાત યુનિવર્સિટીનો પ્લોટ, જે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, જે ગરીબ મધ્યમ વર્ગના પરિવારોમાંથી આવતા વિદ્યાર્થીઓ, જેમને સસ્તું સારું શિક્ષણ મળી રહે તેના માટે સરકારી યુનિવર્સિટીઓ બનાવવામાં આવી, જેના વિચારમાં એ હતું કે કેવી રીતે શિક્ષણને, સારા શિક્ષણને લોકો સુધી પહોંચાડવું. આજે શિક્ષણનું ખાનગીકરણ, શિક્ષણનું વેપારીકરણ, જે પ્રકારે જે વાત સામે આવી છે કે ખાનગી યુનિવર્સિટી જે લાખો રૂપિયાની માતબર રકમની ફી ઉઘરાવે છે, તો એ તો ક્યાંક બીજે પણ પૈસાથી ખરીદી શકે, પ્લોટ, જમીન ખરીદી શકે, તો લૂંટ મચાવી રહી છે. એવી યુનિવર્સિટીને પ્લોટ પધરાવવાની શું જરૂર પડી? એટલે સ્પષ્ટપણે મારું માનવું છે કે ગુજરાત યુનિવર્સિટીની જગ્યા એ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે જ હોય અને એમને સસ્તું સારું, જેને કહી શકાય કે પોસાય તેવું ફીઝમાં શિક્ષણ મળે. વચ્ચે તો એવી પણ વાત આવી હતી કે આને તો ખાનગી હોટલ બનાવવા માટે આપી દેવાના છે. વાત સાચી છે ખોટી છે મને નથી ખબર, પણ એ હોટલ કોણ બનાવવાનું હતું એ પણ નથી ખબર, પણ આવી વાત આવી હતી. સાચું ખોટું એ સત્તાધીશો જાણે. ત્યારે તો જે રીતે વિવાદ ઊભો થયો છે તે રીતે ગુજરાત યુનિવર્સિટી પોતાનો પ્લોટ છે તે ખાનગી સંસ્થાને પધરાવવામાં અને ખાનગી સંસ્થાનો પ્લોટ પોતાને લેવાના વહીવટ કરી રહી હોવાનું સામે આવી રહ્યું છે. જોવાનું એ રહ્યું કે આ વહીવટ ક્યાં સુધી પહોંચ્યો છે. કેમેરામેન પુખરાજ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ.